સુરતના ઉદ્યોગપતિના નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, ઉદ્યોગપતિ કરશન પટેલના નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે। ત્યારે આંદોલનકારી અલ્પેશ કથિરિયાએ વળતો જવાબ આપ્યો છે। કરશન કાકા ઢળતી ઉંમરે કેમ આવું નિવેદન આપ્યું તેવું કથિરિયા કહી રહ્યા છે। જે મંચ પરથી નિવેદન આપ્યું એ મંચ આંદોલનના કારણે જ હતો તેવું એક બાદ એક હવે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। પાટીદાર અનામત આંદોલનના કારણે જ આ સન્માન કાર્યક્રમ હતો। 14 પાટીદાર યુવાનો શહીદ થયા, તેમના માટે આ જીવન સન્માન રહેશે। શહીદ યુવાનોના ઘરે જઈને મદદ કરવી જોઈએ। કરશન પટેલે આવા નિવેદન આપવાની જરૂર નથી। સીએમની બદલી એ તેમના મોવડી મંડળનો નિર્ણય હતો। પટેલ સમાજના અગ્રગણી અને સન્માનીય વ્યક્તિ છે, વડીલ છે અને ખૂબ મોટા સખાવતી દાન કરતા એક વડીલ છે। ઘણા વર્ષો પછી મેં સાંભળ્યું કે કરશન કાકાએ આજના દિવસોમાં આવું નિવેદન આપ્યું। એ ક્યારેય નિવેદન કે બાબતોમાં પડતા નથી, એટલે વિષય બહાર પહેલી વાર ગયા છે, જાણતા અજાણતા એમની જે બાબત હોય। પણ પાટીદાર અનામત આંદોલનના કારણે સમાજે એટલું બધું મળ્યું છે, માત્ર પાટીદાર સમાજની ગુજરાતના 150થી પણ વધારે સમાજ એનો લાભ રહ્યા છે। આ GWSની દેન છે તો આંદોલનની દેન છે, બિન અનામત આયોગ બન્યું છે તો એ આંદોલનની દેન છે। આજે વર્ષે 2000થી કરોડથી પણ વધારે રૂપિયા યુવાન યુવતીઓને લોન મળી રહી છે, એનો લાભ લઈ રહ્યા છે, પણ આંદોલનની દેન છે। અને આ દરેક લાભો મળ્યા છે એની પાછળ પાટીદાર અનામત આંદોલનની ટીમ છે। તો પહેલા તો આંદોલનથી સમાજને શું મળ્યું છે એ પૂછતા પહેલા મને એવું મન થાય છે પૂછવાનું, એ જે મંચ ઉપર કાકા બોલ્યા છે એ મંચમાં એમણે જેમનું સન્માન કર્યું છે, જે નોકરીએ લાગ્યા વ્યક્તિઓનું, એ નોકરી પણ EWSના કારણે મળી છે। એટલે તમે જેમને સન્માન્યા છે એ યુવાન યુવતીઓને પૂછો કે આંદોલનના કારણે એમના પરિવારને શું લાભો મળ્યા છે અને એના પરિવારે શું શું મેળવ્યું છે।